હા મિત્રો, મારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાનું હતું અમદાવાદ. એટલે હેલ્મેટ લઈને આપણે નીકળી ગયા. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ અમદાવાદમાં. પછી આપણે ભાઈબંધને પણ લેવાનો હતો. ભાઈબંધને લઈને પણ આપણે નીકળી ગયા. વચ્ચે આપણે ચા પાણી નાસ્તો કરવાનું હતું એટલે આપણે સામાન રોકાઈ ગયા. વણેલા ગાંઠિયા અને ખમણ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે. પછી આપણે અરીસો નખાવાનો તો બાઇક આપણે અરીસો નખાઈ દીધો છે. ફાઇનલી મિત્રો આપણે અંદરમાં ફરી ગયા છે. ફરીને હેલ્મેટ ના પહેર્યું પણ મેં તો પહેરી લીધું. ફાઇનલી મિત્રો આપણે ગાંધી રોડ પહોંચી ગયા છે. ફાઇનલી મિત્રો આપણે ગાંધી રોડ પહોંચી ગયા છીએ. આપણે જ્યાં પેડ લેવાનું હતું ત્યાં આપણે પણ પહોંચી ગયા છીએ. આપણે ઉપર આવી ગયા છે અને સ્ટોક તો ઘણો હતો. સ્ટીકોનો પેડ પણ ઘણા હતા અહીંયા. ફાઇનલી આપણું પેડ આવી ગયું છે અને આપણે ચેક કરવાનું છે હવે પેડ. ફાઇનલી મિત્રો આપણે પેડ લઈને નીકળી ગયા છે અને આપણે જવાનું હતું સ્ટીકુ અને સ્નેર રિપેરિંગ કરાવવા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અને આપણે ડબલ પેડનું કવર લઈ લીધું છે અને સ્ટીકુ ચેક કરવાની છે. સ્ટીકુ પણ આપણે લેવાની હતી એટલે આપણે ચેક કરીને સ્ટીકુ લઈએ. હલકી ભારે જોઈને સ્ટીકુ પણ ફેરી લીધી છે. અને આપણે રોટોની પણ સ્ટીકુ લેવાની હતી તો આપણે 15 જોડી લઈ લીધી છે સ્ટીકુ રોટોની. આપણે સ્નેર રિપેરિંગ કરાવવાની હતી એટલે આપણે સ્નેર પર રિપેરિંગ કરાવી લીધી. આપણે બધી વસ્તુ લઈને નીકળી ગયા છીએ ઘર તરફ. વચ્ચે આપણે થમ્સઅપ પીવો ઉભી રાખી હતી કેમ કે ગરમી બહુ હતી. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે ઘર તરફ. આપણા ભાઈબંધને ઉતારવાનો હતો સરચાણા બાયપાસ રોડ ઉપર. આપણે ઉતારીને પણ નીકળી ગયા. આપણે વિરંગામ પુલ હાલ લેવાનો હતો. આપણે પુલનો હાલ લઈને નીકળી ગયા. અને આપણા મિત્રો મોઢે પહોંચી ગયા છે માતાજીના સેમાં કુલદેવી માતાનું વડ છે. આપણે દીવા અગરબત્તી હવે કરી નાખ્યા. આપણે પેડ અનબોક્સિંગ કરી નાખ્યું છે. આપણે હવે ચાંદલાની કરી નાખ્યા છે. જેમાં કુલદેવી માતાજી. ફાઇનલી મિત્રો આપણે દીવા અગરબત્તીને કરી નાખ્યું. જો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. જય શક્તિમાં.